નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એવા એક વિષય પર વાત કરવાના છીએ જે સાવ સીધો અને સરળ લાગે છે, પણ ખરેખર એ આપણા અસ્તિત્વનો પાયો છે. આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ વિશે. આ કોઈ સામાન્ય તહેવાર નથી પણ એ હૂંફાળા સંબંધોની ઉજવણી છે, જ્યાંથી આપણા જીવનની શરૂઆત થાય છે. તો ચાલો આ બહુ જ રસપ્રદ ચર્ચાની શરૂઆત કરીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. તમે ક્યારે વિચાર્યું છે કે પરિવારને સમાજનો મૂળ એકમ કેમ કહેવાય છે? એકદમ સચોટ વાત છે, કારણ કે કોઈ પણ બાળક માટે તેની સૌથી પહેલી શાળા તેનું ઘર જ હોય છે, સાચું ને? બાળકને જીવનના પહેલા પાઠ, સંસ્કાર અને સાચા ખોટાના મૂલ્યો કોઈ મોટી યુનિવર્સિટીમાંથી નહીં, પણ પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાંથી જ મળે છે. એક રીતે કહીએ તો પરિવાર એ મજબૂત ઈંટ છે જેના પર આખા સમાજની ભવ્ય ઇમારત ઊભી છે. હવે તમને થશે કે આ બધી તો ઘરની વાતો થઈ, પણ વૈશ્વિક સ્તરે આનું શું? તો હવે આપણે વાત કરીશું 1993થી શરૂ થયેલી એક વૈશ્વિક પહેલ વિશે. વાત એમ છે કે વર્ષ 1993માં યુનાઇટેડ નેશન્સે આ ખાસ દિવસની શરૂઆત કરી. પણ કેમ? અચાનક એવું તે શું થયું? જુઓ, આખી દુનિયામાં લોકોની જીવનશૈલી એટલી ઝડપથી બદલાઈ રહી હતી ને કે સામાજિક પડકારો વધવા લાગ્યા હતા. ત્યારે દુનિયાના દેશોને સમજાયું કે ભાઈ, જો સમાજને મજબૂત રાખવો હશે ને તો પરિવારની ભૂમિકાને મજબૂત બનાવવી જ પડશે. એટલે 1993નું એ વર્ષ એ વાતની સાબિતી છે કે પરિવાર સાચવવો એ હવે માત્ર ઘર પૂરતી નહીં, પણ એક આંતરરાષ્ટ્રીય જરૂરિયાત બની ગઈ છે. અને આ માટે જ એક ખાસ તારીખ નક્કી કરવામાં આવી, 15 મે. આખી દુનિયામાં દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ શું છે ખબર છે? બસ એ જ કે આપણે આપણી રોજે રોજની ભાગદોડમાંથી થોડો બ્રેક લઈએ, થોડા રોકાઈએ અને પરિવારના એ પ્રેમ, એકતા અને આપણી વહેંચાયેલી જવાબદારીઓ વિશે થોડો વિચારીએ. આ માત્ર કેલેન્ડરમાં રાઉન્ડ કરવા પૂરતી તારીખ નથી, પણ આપણા પોતાના સંબંધોને રિચાર્જ કરવાની એક સરસ તક છે. હવે આગળનો આપણો વિષય છે પરિવાર, જીવનનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન. આ ખરેખર એક એવી જગ્યા છે જેની કિંમત દુનિયાના કોઈ પણ સિક્કાથી આંકી શકાય તેમ નથી. ચાલો સમજીએ કેમ. આપણે ત્યાં 4 વસ્તુઓ બહુ જ અગત્યની મનાય છે: પ્રેમ, સુરક્ષા, સહકાર અને સાચું માર્ગદર્શન. જ્યારે પણ જીવનમાં કોઈ મોટું તોફાન આવે ને ત્યારે આ 4 સ્તંભો જ આપણો સૌથી મોટો આધાર બને છે. બહારની દુનિયા ભલે ક્યારેક આપણને નિરાશ કરે, પણ પરિવાર જ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમને કોઈ પણ શરત વિનાનો પ્રેમ અને અતૂટ સુરક્ષા મળે છે. અને હા, જ્યારે પણ તમે મૂંઝવણમાં હો ત્યારે સાચો રસ્તો અને યોગ્ય માર્ગદર્શન ઘરના વડીલો અને સભ્યો પાસેથી જ મળે છે. આ એકદમ 100% સાચી વાત છે. અને આમાં સૌથી સુંદર વાત શું છે ખબર છે? આપણા ઘરમાં જે આ અલગ અલગ પેઢીઓ છે ને, એનું એક અદ્ભુત કોમ્બિનેશન. માતા પિતાની નિસ્વાર્થ સંભાળ, ભાઈ બહેન સાથેની એ મીઠી મસ્તી અને દાદા દાદીનો અનુભવનો ખજાનો. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એક સાથે મળે છે ને ત્યારે જિંદગીમાં એકદમ સાચી ખુશી અને પરફેક્ટ બેલેન્સ આવે છે. આ જે સંબંધો છે જે આપણને અંદરથી મજબૂત અને ખુશખુશાલ રાખે છે. પણ શું આજના જમાનામાં આ બધું જાળવી રાખવું એટલું સહેલું છે ખરું? જરા અલગ એંગલથી વિચારીએ. હવે આપણે વાત કરીશું આધુનિક જીવનશૈલી અને તેના પડકારો વિશે. આજની આ ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં ક્યાંક ને ક્યાંક આપણા આ પાયાના સંબંધો ધીમે ધીમે ખોવાઈ રહ્યા છે. વાસ્તવિકતા સાવ સ્પષ્ટ છે. એક તરફ આપણી મૂળભૂત જરૂરિયાત છે પરિવાર સાથે વિતાવવાનું એ અમૂલ્ય સમય, સાથે બેસીને જમવું, વાતો કરવી. પણ સામે પક્ષે આજનો સૌથી મોટો પડકાર ઊભો છે ટેકનોલોજી અને આપણી આ અતિશય વ્યસ્ત જીવનશૈલી. સ્માર્ટફોન અને લેપટોપમાં સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી ગયો છે કે ફેમિલી ટાઈમ સાવ ઘટી ગયો છે. તમે જુઓ, લોકો એક જ છત નીચે રહે છે છતાં એકબીજાથી કેટલા દૂર થઈ ગયા છે. આ બહુ મોટી કડવી સચ્ચાઈ છે અને આ બાબત આપણા પારિવારિક સંબંધોને અંદરથી પોખળ બનાવી રહી છે. તો હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? શું આપણે આમ જ ચાલવા દેવાનું? બિલકુલ નહીં. આપણો આગામી વિષય એ જ છે, સંબંધોને મજબૂત બનાવવાનો સંકલ્પ. જુઓ, આ પરિસ્થિતિ સુધારવા માટે કોઈ એક વ્યક્તિનું કામ નથી. આમાં સામૂહિક પ્રયાસો બહુ જ જરૂરી છે. એટલે જ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના નિમિત્તે હવે શાળાઓમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. સામાજિક સંસ્થાઓ અને આપણા પોતાના સમુદાયોમાં પણ જાગૃતિ અભિયાનો અને ચર્ચાઓ થાય છે. આ બધી મહેનત પાછળનો હેતુ ફક્ત એક જ છે કે લોકો જાગે, પોતાના પરિવાર સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવે, એકબીજાની લાગણીઓને સમજે અને સંબંધોમાં ફરીથી એ જ જૂનો પ્રેમ અને વિશ્વાસ જગાડવાનો પાક્કો સંકલ્પ લે. અને આ બધી જ ચર્ચાના અંતે એક વાત જે સીધી દિલમાં ઉતરી જાય એવી છે એ છે
કે પરિવાર એ જીવનનું સૌથી મોટું શક્તિ કેન્દ્ર છે. આ વાત કોઈ દિવસ ભૂલવા જેવી નથી. જ્યારે દુનિયાના તમામ દરવાજા તમારા માટે બંધ થઈ જાય ને ત્યારે ફક્ત પરિવારનો દરવાજો જેવો છે જે હંમેશા ખુલ્લો હોય છે. એ જ આપણી સાચી તાકાત છે અને આપણી ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. અહીં એક બહુ જ સુંદર વિચાર છે જે આજના આપણા આખા વિશ્લેષણનો નિચોડ છે. મજબૂત પરિવાર સુખી સમાજનો આધાર. એકદમ સાચી વાત. તમે જ વિચારો, શું મજબૂત પરિવારો વિના ક્યારેય સ્વસ્થ અને ખુશાલ સમાજની કલ્પના થઈ શકે? ક્યારેય નહીં. જો દરેક ઘર અંદરથી ખુશ અને મજબૂત હશે ને તો આપણો આખો સમાજ આપોઆપ ખુશાલ બની જશે. તો હવે આજના આ અહેવાલના અંતે હું તમારી સમક્ષ એક બહુ જ મહત્વનો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. શું આપણે ખરેખર આપણા પરિવારની લાગણીઓને સમજવા માટે પૂરતો સમય કાઢીએ છીએ ખરા? ક્યાંક એવું તો નથી ને કે આધુનિકતાની અને કરિયરની આ દોડધામમાં આપણે આપણા પોતાનાને જ પાછળ છોડી રહ્યા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની જાતને આપવાનો છે. આશા છે કે આજની આ ચર્ચા આપણને આપણા સંબંધોને વધુ મજબૂત અને પ્રેમાળ બનાવવા માટે ચોક્કસ પ્રેરણા આપશે. આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.